સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 નો પહેલા વિભાગનો ચેપ્ટર નંબર 5 એટલે કે કંપનીના સંચાલકો તેના વિશે માહિતી મેળવશું। હવે કંપની કઈ રીતે ચાલે છે તો કે કંપની છે તે ડાયરેક્ટર્સ દ્વારા ચાલે છે, તેના સંચાલકોથી ચાલે છે। કંપનીમાં જે શેર હોલ્ડર્સ છે તે પોતાની મૂડીનું રોકાણ તો કરી દે છે, પરંતુ એને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે થઈ અને વ્યવસ્થિત યોગ્ય સંચાલકોની આવશ્યકતાઓ હોય છે। તો આપણે આજે તેના વિશે ચર્ચા કરીશું કે કઈ રીતે તેના વ્યવસ્થિત રીતે કંપનીના સંચાલકો કઈ રીતે પોતાની કંપનીને આગળ ચલાવે છે। તેમાં આપણે આજે સંચાલક અને સંચાલક મંડળ તેના વિશે ભણીશું। કંપની એક વિશાળ વ્યાવસાયિક સંકુલ છે। કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈ અન્વયે થાય છે, એટલા માટે એનું વ્યક્તિત્વ કૃત્રિમ હોય છે, તે પોતાની મેળે કામ કરી શકતી નથી। કંપનીની વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો શેરધારકોની સંખ્યા વિશાળ હોય છે, તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય છે। શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે તેમાં સતત ફેરફાર થતા રહે છે। કંપનીનું કદ વિશાળ હોય છે। વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન, ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઉત્પાદન તથા વધતી જતી હરીફાઈના કારણે વિશિષ્ટ સંચાલકીય ગુણની જરૂરિયાત ઊભી થાય છે। કંપનીના સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો દ્વારા કંપની સંચાલન શક્ય બનતું નથી। આથી કંપનીનો વહીવટ કરવા પ્રતિનિધિઓ નિયુક્ત કરવામાં આવે છે અને કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓના સમૂહ મારફતે થાય છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે। હવે કંપની છે તે એક વિશાળ વ્યવસાયિક ક્ષેત્ર છે, તે કોઈ એક પ્રદેશ પૂરતી ફેલાયેલી હોતી નથી, તે અથવા તો એક રાજ્ય પૂરતી હોય છે, અથવા તો એક દેશ પૂરતી હોય છે, અથવા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે સમગ્ર ઇન્ટરનેશનલ લેવલ પરની પણ હોઈ શકે છે। તો આનું કાર્યક્ષેત્ર છે તે ખૂબ જ વિશાળ છે અને કંપનીનો જન્મ કઈ રીતે થાય છે તો કે જે તે કંપની ધારો જે હાલમાં અમલમાં હોય એ ધારા અન્વયે કંપનીનો જન્મ થતો હોય છે। એ ધારા અન્વયે કંપની છે તે ચલાવવામાં આવતી હોય છે અને કંપની ચલાવવા માટે શું થાય છે કે કંપનીના જે શેર હોલ્ડર્સ છે તે પોતાની મૂડીનું રોકાણ કંપનીમાં કરે છે, પરંતુ એને વ્યવસ્થિત ચલાવવા માટે તેમના સંચાલકોની જરૂર પડે છે અને આ સંચાલકો છે તે કોઈ એક પ્રદેશ પૂરતા હોતા નથી, પરંતુ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ અથવા તો સમગ્ર દેશમાં પોતાના પ્રતિનિધિઓ શેર હોલ્ડરો છે તે પોતાના પ્રતિનિધિઓને મોકલે છે અને એ પ્રતિનિધિઓ છે તે જે તે પ્રદેશમાં પોતાની કંપનીનું સંચાલન કરતા હોય છે। તો કંપનીની પ્રથમ સભા એટલે કે વર્ષમાં પ્રથમ સભા ક્યારે યોજવી જોઈએ તો જ્યારથી કંપની ચાલુ થાય તેના 30 દિવસમાં પ્રથમ સભા છે તે કંપનીની યોજાવી ફરજિયાત છે। ઓછામાં ઓછી 4 સભા એટલે કે વર્ષની અંદર સમગ્ર વર્ષની અંદર પોતાની કંપનીની કેટલી સભાઓ યોજવી જરૂરી છે તો 4 સભાઓ યોજવી જરૂરી છે। વિડિયો કોન્ફરન્સથી ભાગ લઈ શકાય છે, એટલે કે જેટલા પણ કંપનીના સંચાલકો છે જે પોતે કોઈ એવી પરિસ્થિતિમાં મુકાયેલા હોય કે જેથી ભાગ લેવો શક્ય બનતો નથી, પોતાની પ્રથમ સભામાં હાજર રહેવું શક્ય બનતું ના હોય, તો તેઓ વિડિયો કોન્ફરન્સથી પણ કંપનીની પ્રથમ સભામાં ભાગ લઈ શકે છે। કંપની ધારા 2013 અનુસાર 1/3 સભ્યો અથવા તો 2 સંચાલકો હાજર રહેવા જોઈએ, એટલે કે કંપનીનો ધારો જે સેબીના નિયમ અંતર્ગત 2013 નો કંપની ધારો છે તેના અનુસાર જે કુલ સંચાલકો છે જે આખા દેશમાં ફેલાયેલા છે તે બધા જ સંચાલકો પૈકી 1/3 ભાગના સંચાલકો પ્રથમ સભામાં હાજર રહેવા ફરજિયાત છે, એટલે કે 1/3 ભાગના સભ્યોએ સંચાલકોએ ફરજિયાત તેમાં હાજર રહેવું પડે, અથવા તો 2 સંચાલકો પણ જો ઓછી સંખ્યામાં સંચાલકોની સંખ્યા હોય, કંપનીમાં ખૂબ જ ઓછા સંચાલકો હોય તો 2 સંચાલકોની ફરજિયાત હાજર રહેવું પડે છે। નવા કંપની ધારા મુજબ 180 દિવસ એટલે કે જે નવો કંપની ધારો બહાર પડેલો છે 2013 નો, તે અનુસાર જો કંપનીના જે સંચાલકો છે તે કોઈ ઇન્ટરનેશનલ લેવલના હોય અથવા તો કોઈ બીજા દેશમાંથી બિલોંગ કરતા હોય તો એ લોકોને ફરજિયાત અગાઉના વર્ષે એટલે કે કંપની ચાલુ થયાના અગાઉના વર્ષે 180 દિવસ એટલે કે 6 મહિના છે તે ભારતમાં વસવાટ કરેલો હોવો ફરજિયાત છે, એટલે કે
180 દિવસ 6 મહિના સુધી જે સંચાલક છે એને ભારતમાં રહેલો હોવો જોઈએ, તો જ તે કંપનીનો એટલે કે ભારતમાં આવેલી કોઈ પણ કંપનીના તે સંચાલક બનવાને પાત્ર બને છે. હવે સંસ્થાના અસ્તિત્વના બે તત્વો છે કે કોઈ પણ સંસ્થા છે તે શેનાથી ચાલે છે અથવા તો શેનાથી આગળ વધે છે, તો એના માટે બે તત્વો છે તે ખૂબ જ મહત્વના છે. એક તો માલિકી અને બીજું છે સંચાલન. માલિકી છે તો તેના માલિક કોણ છે? કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે બે તત્વો અગત્યના છે. એક માલિકી અને સંચાલન. કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનારાઓ માલિક છે. જે કંપનીનો જ્યારે પાયો નખાયો હોય ત્યારે જે ઇક્વિટી શેરમાં જે રોકાણ કરે છે તે જ કંપનીના માલિકો ગણાય છે. જે પોતે રોકાણ કરેલ રકમનું જોખમ ઉઠાવે છે. કંપનીનું સંચાલન કરતા ઉદ્ભવતા પરિણામ, નફો કે નુકસાન માલિકને ફાળે જાય છે. હવે તે પોતે ઇક્વિટી શેરનું રોકાણ કરે છે, મૂળભૂત શેરનું જે રોકાણ કરે છે, તો સ્વાભાવિક છે કે કોઈ કંપનીમાં નફો થાય કે નુકસાન થાય, ગમે તે ખોટ ગઈ હોય તો પણ તેના જવાબદાર કોણ રહે છે? તો કે ઇક્વિટી શેરમાં જેમણે રોકાણ કરેલું છે તે પોતે સાચા માલિકો છે અને નફા નુકસાનનું પણ તેને રકમ ભરવા પાત્ર બને છે અને પોતાની રકમનું જોખમ પણ ઉઠાવવા તેમને તૈયાર રહેવું પડે છે. કંપનીનું સારું સંચાલન નામ, પ્રતિષ્ઠા અને નફા તરફ લઈ જાય છે, જ્યારે અણઘડ વહીવટ ખોટને આમંત્રણ આપે છે. જો કોઈ પણ કંપની હોય કે ગમે તે નાનું બિઝનેસ હોય, ગમે તેવી આપણે નાની શોપ ચલાવતા હોય તો પણ તેનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ થયેલું હોવું જરૂરી છે. યોગ્ય મેનેજમેન્ટ ના હોય, કોઈ અણઘડ રીતે ગમે તેમ મન ફાવે તેમ વહીવટ કરતું હોય, કોઈ પાકું સરવૈયું ના કરતું હોય કે કોઈ લખાણ ના કરતું હોય કે કોઈ હિસાબ ના રાખતું હોય, દૈનિક નોંધ ના લેતું હોય, તો આવો અણઘડ વહીવટ જે કરતા હોય તો તેનાથી શું થાય છે કે તેનાથી ગમે તે ધંધો છે કે કોઈ પણ કંપની છે તેમાં ખોટ જવાની શક્યતાઓ રહેલી છે. એટલે કે અણઘડ વહીવટ છે તે કંપનીને પોતાની પ્રતિષ્ઠા તો જાય જ છે, પરંતુ તેમાં ખોટ પણ જાય છે. કંપનીનું સારું સંચાલન પોતાની કંપનીનું નામ છે તે મજબૂત કરે છે, તેમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે અને નફામાં પણ વધારો કરે છે, જ્યારે અણઘડ વહીવટ ખોટને આમંત્રણ આપે છે. તેથી વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીના સંચાલકો જે તે કંપનીમાં શેરધારક સ્વરૂપે માલિકી ધરાવે છે અને યોગ્ય સંચાલકીય નીતિ તથા કાબેલિયતભરી વહીવટી કુશળતાથી કંપનીને સફળતાની ટોચ ઉપર પહોંચાડે છે. કોઈ પણ ક્ષેત્રનું યોગ્ય વહીવટ, યોગ્ય સંચાલન, આપણે સ્કૂલ જ હોય તો સ્કૂલમાં પણ જોઈ શકીએ કે યોગ્ય સંચાલન હોવું જરૂરી છે. એવી જ રીતે ગમે તે વ્યવસાય હોય, નાની મોટી દુકાનો હોય કે ગમે નાનું અમથું શોપિંગ સેન્ટર હોય કે નાની અમથી કંપની હોય કે ખૂબ જ જાહેર ક્ષેત્રની મોટી કંપની હોય, તો ગમે તે ક્ષેત્રમાં વહીવટ છે તે યોગ્ય હોવો જરૂરી છે. કાબેલિયત ભર્યા વહીવટી કુશળતાથી કંપનીને પોતાના માલિકો છે તે સફળતાની ટોચ ઉપર પહોંચાડી શકે છે. ભારતમાં કંપની સ્વરૂપના સંચાલનમાં જુદા જુદા સમયે ફેરફાર થતા રહ્યા છે. વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલક મંડળ દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે. સંચાલક મંડળને મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. ભારતમાં કંપનીનું સંચાલન કઈ રીતે થાય છે? તો કે તેના માટે થઈ અને એક ધારો અમલમાં આવેલો છે જે સેબીનો 1992નો અથવા તો આ જે 2013નો જે કંપની ધારો છે તેના અનુસાર ભારતની કોઈ પણ કંપની છે તે ચાલતી હોય છે અને તેનું સંચાલન થતું હોય છે. અને કંપનીનું સંચાલન કોણ કરે છે? તો કે જે શેર હોલ્ડર્સ છે તેના પ્રતિનિધિઓ, એટલે કે શેર હોલ્ડર્સ એ ચૂંટેલા કોઈ વ્યક્તિ છે એ જ સંચાલક તરીકે નીમવામાં આવે છે અને એ સંચાલકને મદદ કરવા માટે એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર પણ હોય છે. હવે આપણે જોઈશું સંચાલક અને સંચાલક મંડળ. કઈ રીતે કોઈ કંપની નાની હોય તો તેમાં એકાદ સંચાલક હોય છે અને જ્યારે કોઈ કંપની ખૂબ જ મોટી હોય, તેનું ક્ષેત્ર વિશાળ હોય તો તેમાં સંચાલક મંડળ પણ હોય છે. એટલે કે સંચાલક અને સંચાલક મંડળ તેની વ્યાખ્યા છે
કંપની ધારા અનુસાર સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. તદુપરાંત સંચાલકની વ્યાખ્યા જુદા જુદા લેખકોએ નીચે પ્રમાણે આપી છે. આપણે સામાન્ય રીતે સંચાલક એટલે શું એની વ્યાખ્યા શું, તો સામાન્ય રીતે આપણે જોઈ શકીએ સંચાલક એટલે નીતિઓ ઘડનાર, એટલે કે જે કંપની છે એના જે કાયદાઓ નક્કી કરે છે, જે નિયમો બનાવે છે, જે રૂલ્સ બનાવે છે, એને આપણે સામાન્ય રીતે નીતિઓ ઘડનાર એટલે કે તેમના જે નિયમોનું અમલ કરાવે છે તેને સંચાલક કહીએ છીએ. આપણી સાદી ભાષામાં સંચાલક એટલે નીતિઓ ઘડનાર. હવે અલગ અલગ લેખકોએ તેની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે તે જોઈએ. સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, ધોરણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. એટલે આમાં પહેલી વ્યાખ્યામાં શું કીધેલું છે કે સંચાલક એટલે એવી વ્યક્તિ જે સમગ્ર કંપનીની સંચાલન, ધોરણી એટલે કે જે પણ કંપની છે એનું ધારાધોરણો કઈ રીતે નક્કી કરવા, એને કઈ દિશામાં લઈ જવી, કેટલી પ્રતિષ્ઠા ઉપર પહોંચાડવી, એ બધા માટે જે નિયમો જરૂરી છે એ નિયમોને આધીન રહી અને વ્યાપક નીતિઓનું જે ઘડતર કરે, એટલે કે એના માટે વ્યાપક નીતિઓ એટલે શું, તો કે ગમે તેનું આપણે શેડ્યુલ પહેલા બનાવવું પડે છે, બ્લુપ્રિન્ટ એની કાઢવી પડે છે કે આ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો આ જે બ્લુપ્રિન્ટ બનાવનાર અથવા તો નીતિઓ ઘડનાર છે, જે તેનું ઘડતર કરે છે, તેને આપણે સંચાલક તરીકે ઓળખીએ છીએ. બીજી વ્યાખ્યા એવી છે કે સંચાલક એવી વ્યક્તિ છે કે જે આવેદનપત્ર અને નિયમનપત્ર એને આધીન રહી નીતિ અને વ્યૂહ રચનાના ઘડતર દ્વારા કંપનીનું પૂર્ણ સંચાલન કરે છે. હવે બીજી વ્યાખ્યામાં શું કહે છે કે આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી નીતિ ઘડતર દ્વારા કંપનીનું પૂર્ણ સંચાલન કરે તેને સંચાલક કહેવામાં આવે છે. આવેદનપત્ર એટલે શું, તો કોઈ પણ ધારાધોરણ અનુસાર કંપનીની જે વ્યાખ્યા નક્કી થયેલી છે, જે રૂલ્સ નક્કી થયેલા છે તે પત્ર અનુસાર જે ચાલતું હોય અથવા તો તેનો તે અનુસાર વહીવટ કરતું હોય એવા આવેદનપત્ર અને નિયમનપત્ર, જે નિયમોના પત્ર હોય છે તેને આધીન રહી અને નીતિ ઘડતર દ્વારા કંપનીનું પૂર્ણ સંચાલન કરે તેને પણ આપણે સંચાલક તરીકે ઓળખીએ છીએ. અહીં ખાસ બાબત નોંધવાની કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે, જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળની સર્વોચ્ચ સત્તા છે. કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ મગજનું કાર્ય કરે છે. હવે કોઈ મોટી કંપની છે તો એમાં આપણે જોઈ શકીએ કે કોઈ પણ કંપનીમાં એક કરતાં વધારે સંચાલકો નિમાયેલા હોય છે. એકથી વધારે સંચાલકોનું જૂથ હોય, સમૂહ હોય તો તેને આપણે સંચાલક મંડળ કહીશું. તે સંચાલક મંડળ છે તે કોઈ પણ કંપનીનું મગજ તરીકે કાર્ય કરે છે. આપણે જેમ આપણા શરીરમાં આપણા મગજના આધારે, મગજના આદેશોના આધારે આપણે જેમ કાર્ય કરીએ છીએ, તેમ કંપની છે તેમના કર્મચારીઓ છે તે કોના આધારે કાર્ય કરશે, તો કે સંચાલકો અથવા તો સંચાલકો મંડળના આધારે કાર્ય કરશે. હવે સંચાલકો છે તેનો કાનૂની દરજ્જો આપણે બીજા લેક્ચરમાં જોઈશું. અહીંયા આપણો આ સંચાલક મંડળ અને તેમની વ્યાખ્યા તેના સુધી સીમિત રાખીશું. બીજા લેક્ચરમાં આપણે મળીશું અને